તો વિધાનસભા સંકુલમાં બારીના કાચ તૂટ્યા। ત્રીજા માળે એક બારીનો કાચ તૂટીને નીચે પડ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। અચાનક વિધાનસભા સંકુલમાં બારીનો કાચ જે છે તે નીચે પડ્યો હતો, અચાનક તૂટી પડ્યો હતો। જો કે નીચે કોઈ ઉભેલું ન હતું, જેના કારણે કોઈ જ જાનહાનિ થઈ નથી। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, શું વિગતો સામે આવી રહી છે? વિધાનસભાનો આગળનો એટલે કે મુખ્ય ભાગ છે એ કાચથી બનાવવામાં આવેલો છે અને એની પાછળના ભાગે ઓફિસો આવેલી છે। લગભગ ત્રીજા માળે એક ઓફિસનો કાચ છે એ તૂટ્યો હતો અને નીચે જ્યાં મીડિયા રૂમ આવેલો છે વિધાનસભાના મુખ્ય પ્રવેશ દ્વાર તરફના, એ મીડિયા રૂમની બહાર આ કાચ તૂટીને પડ્યો હતો। જો કે સદનસીબે વિધાનસભાનું સત્ર શરૂ નહોતું થઈ શક્યું, એના માટે થઈ અને કોઈ ત્યાં ભીડ નહોતી અને કોઈ લોકો પણ જે મુલાકાતીઓ, શાળાના છોકરાઓ આવે છે એ પણ હજુ સુધી નહોતા પહોંચ્યા અને એના કારણે કોઈ જાનહાનિ થઈ નથી। પરંતુ આ બીજી વખત આ પ્રકારનો ઘટનાક્રમ થયો। થોડા વર્ષ પહેલા જ આ જ પ્રકારે ઉપરથી ટાઇલ્સનો ટુકડો જે છે એ આ જગ્યા પર પડ્યો હતો। આ વખતે ફરી જે કાચ છે એ તૂટ્યો હતો। સદનસીબે કોઈ મોટી જાનહાનિ નથી થઈ। જી આભાર હિરેન, તમામ વિગતો માટે।